શિક્ષા આપી એવા ગુરુ દ્રોણ ભીષ્મ પિતામહ તેમની સામે હું મારું શસ્ત્ર કઈ રીતના ઉપાડી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું જેને ગુરુ દ્રોણ કહે છે ને જેને ભીષ્મ પિતામહ કહે છે ને એનો તો ખાલી માત્ર શરીર જ છે, બાકી તારી મારી અને તે સર્વ લોકોની આત્મા અનંત અને અવિદ્ય છે. તારે એની આત્માનો નાશ નથી કરવાનો, પરંતુ તે લોકોના અધર્મી પોતાના જે શરીર છે તેનો નાશ કરવાનો છે. અને છેવટે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે અને આપણે જોઈએ છીએ કે જે અધર્મી લોકો હતા તેમનો નાશ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરે છે. મિત્રો, આજના યુગમાં આપણે જોઈએ તો અધર્મી લોકો વધી ગયા છે. રોજબરોજના આપણે કિસ્સામાં જોઈએ તો આજે આપણા દેશની સ્ત્રીઓ છે તે અત્યારે સુરક્ષિત નથી. એટલે કે ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણજીએ ઉપદેશ આપ્યો છે કે એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર લઈને ચાલવું જોઈએ, જેથી કરીને આપણે શાસ્ત્રમાં પણ પાછળ ન રહીએ અને જો આપણા કોઈ સમાજના સ્ત્રી વિશે કોઈ ખરાબ બોલે કરે અથવા તો ખરાબ એવું કૃત્ય કરે તેની સામે આપણે તેને માત દઈ શકીએ અને અધર્મી લોકો છે તેમને આપણે સમાજમાંથી બહાર કાઢી શકીએ. તેવા જ એક વૃંદાવનની અંદર આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણના જન્મભૂમિ છે, તેવા હું જેને મારા ગુરુ માનું છું એવા શ્રી પ્રેમાનંદ મહારાજ હાલના સમયમાં ગીતાનું જે જ્ઞાન આપે છે અને લોકોને ધાર્મિક પદ પર લઈ જવાનું કામ કરે છે. મેં જોયું છે કે વૃંદાવનની અંદર જેટલી પણ શાળાઓ છે તેમના વિદ્યાર્થીઓ ત્યારે મહારાજ શ્રી પાસે આવીને પોતાનું ગીતા જ્ઞાન મેળવે છે અને પોતાના જીવનમાં ઉજ્જવળ બને છે. તો મિત્રો, ચાલો આજના દિવસે આપણે વચન લઈએ કે આપણે કોઈ પણ ખરાબ કૃત્ય નહીં કરીએ અને ધર્મના પથ પર આપણે ચાલીશું અને કોઈ દિવસ ખરાબ કામ નહીં કરીએ. તેની સાથે જ ગીતા જયંતીની હું આપ સૌને શુભકામના પાઠવું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું આમંત્રિત કરું છું વાઘેલા પૂજનભાઈને. ગુડ મોર્નિંગ ઓલ યસ. આજનો દિવસ છે શ્રીમદ ભગવદ ગીતા છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ ક્યારે ક્યાં થયો અને કઈ ભૂમિ પર થયો. આજથી લગભગ 500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણીમાંથી શ્રીમદ ભગવદ ગીતાજીનો જન્મ થયો હતો. શ્રીમદ ભગવદ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે અને શ્રીમદ ભગવદ ગીતા એ હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતા એ આપણા જીવનમાં આવતા પ્રत्येक ક્ષણે નાના મોટા સંગ્રામો સામે હિંમત આપે છે, શક્તિ આપે છે. શ્રીમદ ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકોનો સમાવેશ થાય છે. શ્રીમદ ભગવદ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણનો શ્વાસ છે, હૃદય છે અને જેમના જીવનમાં શ્રીમદ ભગવદ ગીતા ઉતરે છે તેમને ગીતાની સાક્ષાત મૂર્તિ માનવામાં આવે છે અને તેમના સ્પર્શ દર્શન અને શ્રવણ માત્રથી માણસ પરમ પવિત્ર બની જાય છે. શ્રીમદ ભગવદ ગીતા એ પોતાની નાનકડી કાગળમાં વેદ ઉપનિષદોને સમાવી લીધા છે. તેથી ગીતાને સર્વશાસ્ત્રમાં ગીતા કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતાને ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે અને શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે કે આ મારું કોઈ તાત્પર્ય નથી. ભગવાન સ્વમુખે કહે છે કે આમાં મારું કોઈ તાત્પર્ય નથી. ઋષિમુનિઓ જે અનેક વાર કહ્યું છે તે હું ફરીથી કહું છું. અને આવી ભગવાનની નમ્રતા પ્રસન્ન થઈ ગયા શ્રીમદ શંકરાચાર્ય એક શ્લોકમાં કહે ભગવાન શ્રી કૃષ્ણને મેઘ સુંદરમ કહીને બિરદાવે છે. છેલ્લે હું એટલું જ કહીશ કે ગીતા ઇઝ નોટ બાઇબલ ઓફ હિન્દુ ગીતા બાઇબલ ઇઝ ઓફ હ્યુમેનિટી. ગીતા એ હિન્દુનું બાઇબલ નથી પણ ગીતા એ માનવતાનું બાઇબલ છે. અસ્તુ. આજે ગીતા જયંતિ છે એટલે પ્રેમથી કહું છું અખિલ બ્રહ્માંડના નાથ દ્વારકાધીશ મહારાજ અળિયા ઠાકરની જય હો. ત્યારબાદ હવે હું આમંત્રિત કરું છું ધામેચા જયભાઈને.